એમ નહીં, આ શું કામ પહેરીને આવી હતી? પપ્પા કહેતોય નહીં પહેરવાનું, મમ્મી કહેતોય નહીં પહેરવાનું. હા દઈ દો. હા જો આ ચાંદીનું હવે કાંઈ પહેરી આવતા ન કોઈ અહીંયા. હું નહીં સાચું પછી કહેતા નહીં મને. હો આ પછી જાતે યાદ કરજે. હો હાલે ઘડીક રહીને મને દેજે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખમો હવે આવવા દો. લાઈ હું મૂકતી આવું, તું જાતે યાદ કરજો મને. અને હવે જો ચાંદીનું કે સોનાનું કઈ કોઈને પહેરી આવવાનું નહીં હો ક્યારેય. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એને લેવડાવવા જાઓ ને શાંતા માસીના રૂમમાં. શાંતા માસીના રૂમમાં લેવડાવવા જાઓ બેગ નહીં. આ છોકરીઓ માટે લાવ્યા છે. અત્યારે ચોકલેટ જ આપજો, પછી બધું આપી દેશું. આવું આવું. કાંઈ નથી થયું. શું થાય? કાંઈ ન થાય. એક છોકરી બ્રેસલેટ પહેરી આવી, તૂટી ગયું હોય, સાચવવા આપે. શું થાય? કાંઈ ન થાય. ઠંડી લાગવા માંડી કાં આજે મારે જો પહેરવી પડી. શું આ કોની થાળી છે? હા શાંતા માસી. જો એક મિનિટ, એક શાંતા માસી દીકરીઓ માટે કપડાં ને સાડીઓ ને બહુ બધું લાવ્યા, ચોકલેટું ને. પછી નિરાતે વાંધો નહીં, અત્યારે ખાલી ચોકલેટ જ આપો. હા નિરાતે ગોતો, વાંધો નહીં. ખોલ નાખ પછી પાછી ગોઠવી દઈશ. તો છોકરીઓ કેટલું બે પેક કરીને લઈ આવ્યા છે. એમાં જોજી ને કઈ વાંધો. નિરાતે વીખો ને. પાછા ત્યાં તો કેવી રીતના સામાન ફેંકતા જ હોય. કાં લગેજ થાય ત્યારે કાંઈ એવી રીતના એરપોર્ટે તો કાંઈ ધ્યાન ન હોય. એ લગેજનો બધોનો ઘાત થતો હોય. એમાં જો નીચે અવાજ આવે. આ કોથળીને જો તેમાં અવાજ આવે છે. હા એ કિચન જો વાઇપ્સ લઈ આવ્યા કિચનમાં વાપરવાના. લેતી લેપટોપ ઉપર એક મિનિટ આલે. આમ જો ટુવેરના ઠોઠાનું જોયું તું ના દેવાંશી બેન હજી ફ્રી નથી થઈ. બેન તમે ક્યાં છો? અશોકભાઈ ગોયલ મારા આશ્રમે છું ભાઈ. હા એક ડીશ લઈ, ડીશ લાવ. મજામાં છીએ નિમિષાબેન. જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ આ કેમ કોઈને ખાવું હોય તેમ. આજનો પ્રસાદ છે સેવ ટમેટાનું શાક, ભાખરી ને ખીચડી. હા આપો. આમ જો આ પ્રસાદી ને બધું શાંતા માસી લઈ આવ્યા. હો આ બધી ચોકલેટો ને આ હજી બોક્સ થઈ છે. ક્યાં ભણાય તો આટલી ન થાય ને આપો. હા એ ભલે પકડ. જલ્દી આવું છે આશ્રમ પર. આવો ને. વોટ્સએપ પર એડ્રેસ મોકલજો. વોટ્સએપ પર શું બોલી દે? આપણું એડ્રેસ બોલો તો.
ચાલો જો આ શાંતા માસી મીઠાઈ લઈ આવ્યા, ચોકલેટ લઈ આવ્યા, પછી ઓલી બધા કપડાં લઈ આવ્યા. થેન્ક યુ કહી દો. જો કેટલા બોક્સ લઈ આવ્યા. જો ગમ્યું તમને શાંતા માસી? છોકરીઓ મારું ચાલે તો મારા ઘરે લઈ જાઉં. મારા ઘરે બહુ ટાઈટ રહેવું પડે. આખા દિન કરતા ટાઈટ રહેવું પડે. મારા ઘરે એવું કે 9 વાગ્યા પછી બહાર જવાય ના જાય. કવિતા બેન આવ્યા આજે. દિનેશભાઈ ની બધા ગયા છે દર્શન કરવા બધે. સાળંગપુર ને ગઢડા ને સવારના નીકળી ગઈ છે ગાડી. પછી ઓલા ઘીના ઘડા જોવા ને એટલે હમણાં તો બધે દર્શનમાં છે. ધોલેરા ને વડતાલ ને એટલે આખો રૂટ લીધો છે. રાતે આવશે હવે. જય સ્વામિનારાયણ. તમને ફરવા જવાનું મન થતું હશે ને? કઈ તમને બધું થાય જ ને. હા એવું મીઠું બોલે. હા આમ લાઈન ક્યાંય પહોંચવા માંડી વધી ગયા. હાલો ચાલુ કરો, ચાલુ કરી દો. શાંતાબેન તમને કવિતાબેન જય સ્વામિનારાયણ કહે. બધાને જય સ્વામિનારાયણ. બધાને વિચાર થવો જોઈએ. લંડન થી આવીને 5-5, 10-10 દિવસ સેવામાં આવે તો અહીં વાળા ન આવવું જોઈએ? અહીંયા રહેતા હોય બહેનોને તો આવવું જોઈએ ને. હા તમે આવો એટલે જવું જ છે ને આપણે. તમે આવશો ત્યાં તો મને ખબર હે કેટલાય પ્લાન કરીને આવશો ને બીજી રહેશું બધા. બધી છોકરીઓને એટલી મોજ કરાવશો ને લઈ જાશો ને મને ખબર જ છે. એટલે માપે હો પછી. ઘણી વાર લઈ ગઈ છું નાના બાળકોને ફરવા. હવે એક આપણે શિયાળો આવે એટલે એક પ્રવાસ કરશું કા? હા હા આમ ના બેસો નહીં તો જો ન્યા ઓલો થશે. મને ટાઈમ મળતો નથી. ડાઇનિંગ ટેબલ લેવા જવાનો ને કા તકલીફ થઈ ગઈ. હવે લેવા જવા જ જોશે મને. હું એક હરિદ્વાર જઈ આવું, રિનોવેશનનું કામ સ્ટાર્ટ કરાવી દઉં પછી બધું આવી જશે. ત્યાંથી આમ લેજે, આમ હા ત્યાંથી બસ ત્યાં બેસ છે. ઉષાબેન જય શ્રી કૃષ્ણ. હું જમી લઉં. મારે છેલ્લે જમવાનું. આખા આશ્રમમાં બધા જમી લે પછી મારે જમવાનું હોય. કવિતાબેન આવો આવો. હા તમે આવો પછી જ જવાનું હોય ને. તમે ક્યાં ના છો? એટલે હું મારું શું કામ એમ કહું. રાજકોટના છીએ અમે. બહુ કરી પણ બીજી લઈ લે ને. ક્યાં ગઈ તારી? પણ અત્યારે જ બીજી લઈ લે. હે નો ક્યાંય ન જાય. હું કેમેરામાં જોઈ લે. ચિંતા કરમાં. ત્યાંથી સેજ ઊંચા તમે ઓલી તારાથી. એને નહીં એને શું કામ કેસ? એને શું કામ કેસ તું? તને બધું દેખાય. હું ચાંદલો કરું એટલે ઢોરાણું. જય સ્વામિનારાયણ ભાવેશભાઈ. મનીષાબેન ધડુક જય સ્વામિનારાયણ. જો આમાં તમે લખો ને મને ધ્યાનમાં આવે ને તો કોમેન્ટ બધાની વાતતી હોય. એવું ન હોય એકની જ કોમેન્ટ લઉં. જો આમાં મને ધ્યાન પડે તો બધાની હું લેતી જ હોઉં છું. એટલે ક્યારે એવું નહીં માનવાનું કે એકના નામ લે. એવું ન હોય. મને હું બધાના લેતી જ હોઉં છું. જેનું આમ મને આમ ધ્યાન પડી જાય કોમેન્ટમાં તો હું લઈ લઉં. કાકાને એક સ્વેટર કાઢી દેવાનું છે ને પછી નહીં. આમ જો અહીંથી આમ કરો નહીં તો ઓલા બધા ક્યાં બેસે?
હવે પરિવાર મોટો મોટો બની ગયો કેવડો હાલો હા લઈ અહીંયા આમના બેસ હા હા હાલો હાલો હજી જો ઓલી બાકી જ છે બધા ક્યાં બેસશે હાલો આમ બેસો બસ આયો હજી બધા લેટ છે એ બધા ક્યાં બેસશે રાજકોટ ને રાજકોટ આવું જ છે હવે સીમાન લગ્નમાં આજે પ્રસાદમાં સેવ ટમેટાનું શાક ભાખરી ખીચડી પછી ઓલાને શું કહેવાય મગજ કહેવાય ને મગજની પ્રસાદી લાવ્યા છે શાંતા માસી બનાવી અને ભૂંગળા ને છાશ હિતેશભાઈ મોદી કેસે હો આશાબેન હિતેશભાઈ મોદી બજરંગ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હિતેશભાઈ જગદીશભાઈ જય સ્વામિનારાયણ જામનગર આવો બા ક્યાં ગયા બાને દીકરીઓ આવી છે અમેરિકાથી એટલે બાને હમણાં લઈ ગયા છે અમદાવાદ અને બાને કીધું જ છે પાછું આવવું હોય ત્યારે કહેજો જય સ્વામિનારાયણ જય માતાજી એમ નહીં તે નામ નહોતું લખ્યું હા તો એ ક્યાં તો તાર નામ લખેલે ને તો કદાચ આને નથી દઈ દીધી ને તે ભૂલમાં કાલે જીયાવાળી આને ઈ ઓલી જતી ફાઇનલ હતું આ નહોતી ને તો કાંઈ નહીં અત્યારે ભલે ને આપી દો લઈ લે અત્યારે લઈ લે હા અત્યારે જમી લે એ તો હું કેમેરામાં જોઈ લઈ ચિંતા કરમાં અત્યાર સુધી ખીલી નથી ગઈ થાળી તારી થોડી ખોવાઈ કાંઈ ન ખોવાઈ ક્યાંક મુકાઈ ગઈ હોય હંસાબેન જય સ્વામિનારાયણ હંસાબેન લંડનથી છે આશાબેન આપકા કાર્ય બહુ અચ્છા હે થેન્ક યુ ભૈયા જ્યોત્સનાબેન અલાઈ જય સ્વામિનારાયણ રીનાબેન પુડિયા જય શ્રી સ્વામિનારાયણ મજામાં છીએ એકદમ પધારો બસ હવે બધા દેશ વિદેશથી આવો તો પધારો અહીંયા અમારી દીકરીની મુલાકાત લેવા હાલો ચાલો કોણ બોલાવે છે વચ્ચે જેન વારો ન આવ્યો હોય નહીં આવો તારો તો 500 વાર આવ્યો બેસ ને કોનો નથી આવ્યો હમણાં તે એક જ લીધો ને જા તો તું હા તું જા સ્વામિનારાયણ ભગવાનની જય જોશથી હો સનાતન ધર્મની જય પહેલેથી જોશથી સ્વામિનારાયણ ભગવાનની જય સનાતન ધર્મની જય ઘનશ્યામ મહારાજની જય નરનારાયણ દેવની જય લક્ષ્મીનારાયણ દેવની જય अपने अपने माता पिता ની જય કૃષ્ણભંજન હનુમાનજી મહારાજ ની જય अपने अपने माता ગંગા ગંગા મૈયા ની જય अपने अपने माता पिता ની જય માતા શ્રી ની જય હે મહારાજ જમવા પધારો અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર હે મહારાજ રાજી રહેજો સાથે રહેજો રક્ષા કરજો ભગવાનને માતાશ્રીને હા સુરત આવ્યા હતા આજનો પ્રસાદ શું છે એ તો ભૂલી ગયા સેવ ટમેટાનું શાક ભાખરી ખીચડી છાશ ભૂંગળા અને મીઠાઈ શાંતા માસી પ્રસાદ લેવા થેન્ક યુ કહી દો જય સ્વામિનારાયણ રીનાબેન શું કેમ છો જય માતાજી સુરત આવી હતી પણ ટાઈમ નહોતો આવ્યા હતા કેટલા હાથે જમવાનું શાંતા માસી બધું શીખવાડશે હો
ના 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 શીખવાડવાનું એવું નથી હે ના ના બધું શીખવાડવાનું તોય ભલે ને ધર્મ નિયમ બધું જો શાંતા માસી ત્યાં ગાડી ચલાવે પૂછો તો કેટલું ભણ્યા કેટલું ભણ્યા? લંડનમાં ગાડી ચલાવે છે એટલે ભણવાનું અત્યારે ત્યાર તો ચાલતું ભણવા વગર પણ અત્યારે જોઈ ભણવાનું પણ જો કોઠાવું જ નોલેજથી શીખી ગયા ને હે એવું શીખવાનું મને ફેરવતા જોયું તું વિડીયો મને બધા દર સોમવાર શ્રાવણ મહિનો હતો દર સોમવારે મંદિરે લઈ જતા શંકર દાદાને લોટી ચડાવવા મંદિરે ખબર હે તમને હું લંડન ગઈ ત્યારે નહોતા વિડીયા જોયા હતા ને તે આ શાંતા માસી હતા અને 2 મહિના રોજ કવિતા બેને ફેરવી હા બધી દીકરીઓ પ્રેમ તો કરે ને માનસી તેડી લે વિડીયો છે ને હું મૂકીશ પાયલને કેવું જોઈએ મૂકી દેજે જય કંચન જય સ્વામિનારાયણ ક્યાંય ગઈ ઓલી જમવા આવી કે નહીં નહોતું જમવું એમ કહેતી હતી ક્યાંય તો ભલે તને ઊંઘ બહુ આવે કાં નહીં જમવાનું તો મજા ન હોય ને તોય જમવાનું શું મને મજા નથી હોતી તોય હું નથી મમરા ખાઈ લેતી હે તો ખીચડી ખાઈ લેવાની હો જય સ્વામિનારાયણ હરિભક્તોને અમદાવાદ તો આવીને જય રામદેવ પીર દાદા જય સ્વામિનારાયણ હા હું ઓળખી ગઈ ભાઈ ભાવેશભાઈ આવ્યા ત્યારે વિડીયો કોલમાં વાત થઈ હતી તમે એના કાકાના કે ફઈના કે કોઈ દીકરા છો અશ્વિનભાઈ હું ઓળખી ગઈ જય સ્વામિનારાયણ એને આપી દો ને બેયને તમે કાકા લઈ લ્યો ને મામાને આપી દો હવે મામાને કેટલા દીનો પાટો ઓમ બરોબર થઈ ગયું હવે પગમાં રણજીતભાઈ ભાટિયા આદેશ કાંઈ આદેશ નથી ભાઈ ભગવાન બધાને સુખી રાખે ભુજ હમણાં ભુજ નથી આવવાનું થતું તમે આવજો તબિયત સારી છે કાંઈ પ્રોબ્લેમ નથી ઊંઘ નથી પૂરી થતી હમણાં પણ ચાલે છે કાલે શું જમવું છે રીંગણાનું શાક ને બાજરાના રોટલા પાણીપુરી પછી હોય રોજ હા એમ શાકોત્સવનું શાક ઘીમાં હે ને મસ્ત હવે લંડન આવું એમ હમણાં લંડન ન હોય હું આવું બેન मासी ना दीकरा सारी आशा बेन हम गुजरात से बहुत जल्द आपसे मुलाकात करेंगे क्योंकि आपसे सेवा के कार्य में गुजरात में अच्छा कार्य कर रहे हो चौकस पधारिए जब भी आओ तब कॉल करके आना मेरा कुछ पता नहीं रहता मैं कहाँ चली जाती हूँ सेवा करने के लिए इसलिए जब भी आओ तब कॉल करके आना जय माता जी बाबा इंडी का जय भगवान जय सियाराम તમાર માટે મકાઈ મગાવી છે રસ્તામાં મળશે લેતા આવશે તો આપણે રાતે શેકવીને મકાઈ દિનેશભાઈને કીધું હા જય માતાજી હા મને વાત કરી તમે આવ્યા હતા પણ હું ગામમાં ગઈ હતી हाँ 50 की दिन में हाँ 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 भले हमणा लाइव पूरु थाय ने पछी तमने फोन करूँ हाँ
હા કાંઈ વાંધો નહીં. સર્વ એન્ટ્રી અમદાવાદ પ્રભાતસિંહ ઝાલા. મારો કોન્ટેક્ટ નંબર 9081711993. બેલાબેન જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બરોબર બેનું. આ ક્યાં ગયા નવા ગમે છે વિધિ ને જીયા ઓલી સાક્ષી તને સાક્ષી તો મને ભૂલાઈ જાય હજી નામ થોડાક દી વિધિ નું રહી ગયું યાર. લે જમીને મીઠો ઝઘડો કરજો. હા માનસીને લોહી જ ઉકળતું હોય છે હે ને. તમને બેને જ બોલાવીએ સાહેબ બેસ ગમે ઈ બોલાઈ જાય એટલે ડવ અને આ તો ભલે આજે તમે બાઈ જતા જો બે તમે બાઈ ગયો તો હું ધાતની બેન દઈ દઈશ. મોઢું સીધું રાખવાનું બેયને. આ બેયને 36 નો આંકડો એ ખબર ને આ બેન ભળતું જ નથી. આજી બેયને જ બેસાડ્યું છે હમણાં. આટલીક વાતમાં બેન હાલે એમ કેવાય. તારી પેલા ભાષા સુધાર નાખજે. કોચડી ભાષા નહીં કોઈ યારે. ઈ બોલે તે નહીં કહું ઈ તોચડી ભાષા બોલી હાઈ લે એમ હોય. એટલે કેવો હતો તો ભલે અડકલ ના ધડકલ નથી શીખવાનું. આટલી એનર્જી તમારે ભણવામાં વાપરતી હોય તો તમે બે જમી લે પેલા. માતા તેમાં માતા શબ્દ છે ને મારી નાની ભાભીનો છે લંડન. કાંઈ કોઈ ને તો મને એમ કે માતા તમારે શું ખાવાનું શું માતા બનાવી એટલે હું ત્યાંથી શીખતી આવી માતા તમને બધાને. અમારી નાની દેવાંશી છે ને જય માતાજી. ના હું રાજકોટ નથી. વનિતાબેન જય સ્વામિનારાયણ. હું આશ્રમે છું. એકવાર બધાને મળવું છે ચોક્કસ પધારજો. જતીનભાઈ ચોક્કસ પધારજો. શું થાળી તો ફિનિશ જ કરવાની. હું થાળી તો બધાની જોઈશ જ રોજ એટલે જ અહીં બેસું છું. હા બસ આમ ફિનિશ જ હોવી જોઈએ. કેટલાને અન્ન ખાવા નથી મળતું ખબર ને હે. કેટલાને બિચારાને નથી મળતું અને આપણે ખોટું વેસ્ટ થોડું બધા બચાવે ને તો અનાજનો બચાવ થાય ને કેટલા માણસ સુધી પહોંચે ખબર. તું તો છો જ ને આપણે ભગવાનને દીધેલી. જય સ્વામિનારાયણ. ઠંડી લાગે ને હવે ઠંડી પડશે એટલે મેં નો પહેરી લીધું જો હવે ઠંડી પડશે જ. ના પછી મને આટલું જ જોઈએ. મને પછી ગરમી થાય મને ગરમી થાય મને આટલું જ જોઈએ. મને નથી લાગતી તો મારા શરીરને લાગતી
આમ કરે લે તો તમે આમાં આખા આમાં જઈ જાવ છો ઈ પણ લાગે ત્યારે હું પહેરી લઈશ મને અત્યારે આ બરોબર છે અત્યારે મને આ બરોબર છે કાનાણી ભાઈ તમે ક્યાંથી છો બેન હું આવીશ તો મને રાજકોટ બતાવજો તમે છો ક્યાંથી ચોક્કસ બતાવશું પણ તમે છો ક્યાંથી કલ્પિતા મજા કરે છે કાંઈ પ્રોબ્લેમ નથી આપું તો પછી નિમિષાબેન ક્યાં વહી ગયા હતા હમણાં ખોવાઈ ગયા હતા તમારો વિડીયો રોજ જોવો છો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શેર કરતા રહેજો જેથી કરીને અમારી દીકરીઓને ભણવામાં ને બધી રીતના મદદ મળતી રહે તો એના લક્ષ્ય સુધી પહોંચતા રહે નિમિષાબેન કેમ છે હમણાં કાંઈ નિમિષાબેનના સમાચાર નથી ક્યાં વસે છે હમણાં તો જય સ્વામિનારાયણ ગ્રેવા ને મને નહીં હમણાં બીજી હતા મને એવું લાગ્યું લગભગ તમારા સાસુ સસરા ને બધા આવ્યા છે ને ત્યાં દુબઈ એટલે પરિવારમાં થોડા બિઝી થઈ જાવ ને પાછી જોબ હોય મજામાં છે પાછા ત્યાં તો જોબે જવાનું હોય બીજા પછી આમ ગુડ ન્યૂઝ આપજો મને સપનું આવ્યું તે ન્યૂઝ આપજો એટલે હું રાહ જોઉં છું કે સપનું સાચું જ પડે એમ નિમિષાબેન એક દી મને નિમિષાબેન સપનામાં આવ્યા હતા હા મને કોઈ દી કાંઈ નિમિષાબેન આવ્યા આટલા ટાઈમમાં મારી લાઈફમાં મને સપના બહુ ઓછા આવે મને કેટલા વર્ષે સપનું આવ્યું એમાં નિમિષાબેન આવ્યા સુરતથી છો તો સુરતવાળાએ રાજકોટ જોયું હંસાબેન અમે પણ તમારા વિડીયો તમે તો લંડનમાં બેઠા બેઠા જોવો જ છો ને બધા અને પધારો હવે ઇન્ડિયા ક્યારે આવો છો જો ઇન્ડિયા આવો ને એટલે દીકરીઓની મુલાકાત લેવા ચોક્કસ બધા પધારજો તમને બે હાથ જોડીને પ્રાર્થના કે દીકરીઓની મુલાકાત લેવા આવજો જ તમને ટાઈમ નહીં હોય ને તો હું ભુજ લેવા આવીશ મને ફોન કરજો પણ પધારજો દીકરીઓની મુલાકાતે આ ચોકલેટ કોની છે ભગવાનજીભાઈ સોજજી સોરઠિયા જય સ્વામિનારાયણ તમારું લાઈવ દરરોજ જોઈ છીએ થેન્ક યુ ભાઈ નવા વર્ષના જય સ્વામિનારાયણ દિનેશભાઈ નવા વર્ષના બધાને જય સ્વામિનારાયણ ચિંતનભાઈ જય સ્વામિનારાયણ ગીતાબેન જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ચાલો મીઠા ઝઘડા વાળા બેસી જાવ તો ભુજ આવો તો મળું એમ હું તો ફ્રી હોય તો જાઉં નહીં તો પછી ડ્રાઈવરને મોકલી દઈ સારું ને કવિતાબેન આવી ગયા જો લાઈમાં ચાલો જમવા જમી લ્યો શું બનાવ્યું છે આજે ચાલો નિમિષાબેન દુબઈમાં શું બનાવ્યું આજે રાજકોટ નથી જોયું કાંઈ વાંધો નહીં પધારજો તું કેમ ડોસીને જેમ બેઠી પગ દુખે બેસ સરખી બેસ ગાંડું તું આ શું થયું તમે એ સ્કીન આવી જાય આમ થોડીક દૂર બેસો બે નજીક થોડીક દૂર બેસાડું જ છું જો આ બેસે જ છે દુબઈ આવી ડિસેમ્બરમાં આવી મને નથી ખબર અગાઉ એક મિનિટ કેમ તમને કહું તમે પધારો
નીચે બેસજો બધા ફરતા ફરતા આમ રાઉન્ડ કરો રાઉન્ડ રાઉન્ડ આમ એક લાઈનમાં લાઈનમાં ફરતા આમ રાઉન્ડ હા થોડાક નજીક બેહો પણ આમ રાઉન્ડમાં દબા ધોઈ દઉં આખું કવર શાક વાળું બગાડું નથી ધોઈ ગયેલું ધોઈ નાખ્યું પણ બાકી નથી ને નથી બાકી જોઈએ જા અય આમ બેસાય રાઉન્ડમાં હાલો આમ સામે વહી જવાનું બાજુ અય તું આમ વહી જવાનું બાજુ તું જા જોઈ આવ પેલા જોઈ આવ પછી કે જય સ્વામી જય સ્વામી એક લાઈન આશાબેન મજામાં એકદમ ઓકે છું હા નિમિષાબેન જમવા આવે છે જો એવું કહે છે ચાલો 1 2 3 સ્ટાર્ટ ચાલો જોશથી તો બોલામાં સંભળાતું નથી આમ નીચે આમ નજીક જાઓ બોલો બે જોશથી તો બોલામાં સમજાતું આજ બાઈ જતા શેમાંથી ચાલુ કરો આજ શેમાં ઝઘડો કર્યો બસમાં આ બે ને 36 નો આંકડો બે બાજતી જ હોય રોજના માટે હું કંટાળી જાઉં ક્યારેક ક્યારેક પણ ઉપાડીને એક દઈ દઉં ખાય હાથની ઊંધા હાથની હેને તું પેલા શબ્દ કાઢ નાખ છે ને બોલવાનું ચૂડાનો વારો નું 1-2 દિવસમાં ફોન કરું ભાઈ થોડાક આ પ્રસંગ છે પતી જાય પછી ફોન કરું મને યાદ જ છે મને તમે કાલ સવાર ફોન કરો ને ભાઈ આપણે કન્ફર્મ કરી હા હું લખ્યું ઓલું હું લખ્યું હું ઓલું હું ઓલું શું લખ્યું અમારી તો વહી ગઈ તમારી સુધારો શું લખ્યું પેલા બોલ શું ઓલું શું લખ્યું બોલ અમાર સામું જો હું લખ્યું ને બોલ પેલા બોલ એટલે બોલ પેલા શબ્દ બોલ એમ કીધું કે સામે હું લખ્યું તોય બોલી ને હું સામે શું લખ્યું હા બસ એમ હા એમ હા એમ તો ઈ કાઈ ન બેઠી તમે તને ના આવડતું વાંચતા તો એ કે આવડે હે તમે આવડે હે ને આવડે હે આવડે જ છે ભાષા ચોખ્ખી બોલવાની શું આવડે છે નહીં બોલ ને ત્યાં સુધી શીખવાડા જ રાખે ટોયકા જ રાખે બોલ શું બોલવાનું હા એમ તને મેં કીધું તને નથી આવડતી તો એ કે મને તો નથી આવડતું મેં વાંચતા ના આવડતું અને લે હરખું તો બોલ. પણ તું તો બંધ થા ઊભી રહે તું બોલ તને વાંચતા નથી આવડતું તો એ કે આવડે હે તો આજ બસમાં હે ને પણ આવડે હે ને આવડે છે બોલ ને આવડે છે તું મને વાંચી હે પ્રોબ્લેમ મારી ઊભી રહે હું શું ઊભી રહે બોલવા દે પેલા શું અટાણે એટલી બધું વાંચેસ દરિયા ગેરફ અટાણે ન વચાય તો તારે હું પંચાયત એની કરવાની જરૂર પડી એ ગમે ત્યારે વાંચે ઈ કે બોલ 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 કાલ તો દાંત કાઢતી હતી ને સાંજે હજુ દાંત કાઢું હવે પછી એમાં જ બે ઝઘડી તો પછી હવામાં એમાં એવું થયું હું બસમાં બેસી ગઈ એ એની સીટમાં બીજીને બેહાડી દીધી લાઈ માળા લાવ એ શું આઈ લાવ તું જે હોય આ બોલ એ સીટમાં બીજીને બેહાડી દીધી અને એને પોતે વિષ્ણુ દાદા ટાઈમ ઓલી કામે ગાડી એની પાસે બેહું હતું એ સાઈડ ઓલી સીટ સાઈડ ના બેહું હતું તો એ કહે કે બેહું તું હે બેહું હતું બેસવું તું હા એમ પેલા તો હવે ઈ જ ક્લાસ ચાલુ થશે હજી તમારા 6 મહિના થયા ટોકીને હું થાકી ગઈ બેસું તો મેં શાંતા માસીને જમવા બેસાડો ટેબલ આમનું ખેંચ લે ગ્રેવા ટેબલ એક આમનું ખેંચ પછી એને એમ કીધું મેં કીધું તું તો જગ્યાએ બેસ ને એમ કે મારી જગ્યાએ નથી બેવું તારે હું છે તો પછી આ કે એમ કરીને એક લાફો મારી પછી મને માથા મારી ગઈ તો મેં હામું માર્યું ને કે કપડા જેવી એથી બેસા ને અને કે તાર ચશ્મા ઉડી જાય એક લાફો મારીશ ને તો જો હે ચશ્મા આગળ બોયલા મોર કાઢી હે આમ જો હે ને એવું નહીં કરવાનું છે બોલવાનું શું
કાકા દાદુ હું શું બોલું છું થોડી વાર પડે બોલો તો. આવડતું ન હોય ને ત્યારે જ તું એમ બોલતી હોય. તને કેવું આવડે કાકા દાદુ મને સારું આવડે હા તો કેટલું આવડે બોલ હાલ તું જે બોલ તાર જે બોલે તું બોલે ટીટી પેપર. ટીટી પેપર લે ને ટીશ્યુ પેપર ને ટીટી પેપર આવે ટીશ્યુ પેપર ટીટી તારા જેવી હોટલમાં જાય ને તો બગાડ કરીને જાય. ટીશ્યુ પેપર આપ્યા હું કામ એ કોઈ સાંભળો પેલા છે સાંભળો પેલા સાંભળો તો બોલી સાંભળો બોલી. આઈ સાંભળો હા એમ ચોખ્ખી ભાષા. આજે બેઠી એક ટીશ્યુ પેપર લે કોરા હાથ લૂસા વળી પાછી હાથ ધોવા ગઈ હાથ ધોઈને આવી પાછા લૂસું પાછું લુચ્યા. હા ઈ લૂછિયા જીવન પૂછ્યા પછી બેઠી તો એક બટકું ખાધું ને એક કોરિયો તા વળી પાછા હાથ લૂસા વળી પાછા લૂસા બોલી પાછા 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 વળી પાછા હાથ લૂછ્યા. પાછા વળી હાથ લૂસ્યા અમારી વહી ગઈ જો સે હે ને એમાં. પાઠ ભણવાનું પણ તમારે તો ચોખ્ખું ગુજરાતી બોલવું પડે ને ન બોલવું પડે. હું જે હે બોલે બધાને ખબર છું ને તો પછી તું બેઠી રહે ડોળા બાર નીકળી જાય છે એક વાર હા બહુ એટલે તને દુનિયામાં કોઈ બોલાવ રાજી નથી કેટલા રાજી છે ખબર છે બધી છોકરીઓ કહેતી હોય કે માનસી કેટલી ઉતાવળ થાય છે હે ઈ હારી ઉતાવળ તારી આ તો ગામની વાળે પડી હોય રોજ બસ ઉડાવે છે પોતે જીરાય કે ફાટા જીરાય હાઈ ખબર નથી તું એમ કેમ કે તું બધાય અગાઉની ઉતાર હું જ એમ નહીં બધાને ધોકા મારી એટલે ઉતરી જાય ખબર છે ને ઉતરું જ છે ને ઉતારવાનું જોઈએ ભણવાજીની ઉતારવાનું ચડવાનું હોય તમે આગળ બેઠજો આ તો ચાલુ ગાડી ચડી જાય તું હે ઈ બૈરી ગાડીએ ચડે. પડે તો કોઈ ગાડી જ ચડું છું તાર ગોળે કઈ હા ચાલુ ગાડી ચડી જાય જ્યાં મળી જાય બેન ઈ તો બોલા કરે એનું કઈ કાનમાં ન લેવાનું આ કાને આ કાને પડી નહીં આ કાનમાં તો આગળ નથી એટલે આ કાનમાં જાતી નથી આવતી ને કેમ કે તે બાજુ બેઠા આપ્યું એમને તમે બે ઝઘડો છો શું કામ રોજ એમ કહો. આ ત્યાં તો આ તો મસ્તીમાં પણ ઓમય શું કામ તમારે બેન જ કેમ માથાકૂટ થાય બીજાને કેમ નથી થતી. જો વાત થઈ જાય આ સવારમાં એવું થયું હતું મને સાહેબે પ્રશ્ન પૂછ્યો ને એને આ થતી હતી કે એને કેમ પૂછ્યો કે મને નો પૂછ્યો અને પછી સાહેબે એને ઊભી કરતા હતા કે પ્રાચીન ઊભી કરો તો ઊભી થાય છે નહીં ઊભી થાય. એટલે એવી એમ કરીને ઊભી મને રે ઊભી કરી. હે સ્કૂલે એવી દાદાગીરી કરે. હા ના રે ના તો? જો હવે હું કહું જો સાહેબ એને રાજધાની પૂછી તો મને હવે સાહેબ નો કહેવાય સર કહેવાય. આ સરે મને રાજધાની પૂછી આમ જો દૂધ દેજો ઉષાબેન દૂધ દેજો શાંતામાસી. ભાઈ હાથ ચાલાકી નહીં ને તો બે ને હું દાંત ની દઈશ હો. મારી પડશે મારી કેવી પડે લાગે હા કેવી લાગે અને એ ફાડ ગાલ ઉઠી જાય પાંચે આંગળા. દોરા કાઢી હાથ ચાલાકી કઈ તો મારા પાંચે ઉઠી જાય ખબર ને. ટોપો બાંધી દો હે તમે બે ઝઘડો છો તમાર બેન આજે લાઈવ માં જ પૂછું તમાર બેન શું કામ ઝઘડો થાય કોઈને નથી થતા તમાર બેન જ કેમ થાય બોલ. એડવાન્સ ચાલો હો બે એટલે એમાં નો થાય એમાં એવું થાય સાહેબ મને પ્રશ્ન પૂછે એટલે દોઢી થઈ જાય વચમાં બોલે સર તમે એને જ કેમ પૂછો છો મને પૂછો એમ એવું કે છે સ્કૂલે. એવી રીતે થયું. પછી આજ કેવું થયું ખબર એને ઊભી કરી હતી ને તો સાહેબે કે સાહેબને કહે કે સરને કહે કે છે ને સર આને ઊભી કરો તો હું ઊભી થાઈશ નકર નહીં ઊભી થાવ એવી દાદાગીરી કરી તો સાહેબે મને ઊભી કરી તો હું ઊભી થઈ ગઈ પછી હું એટલે નેતા એટલે તારું ન્યાય હાલે છે એમ. પછી હું ઊભી હતી ને તો હું હાથ જોડીને આગળ બંધ કરીને એમને ઊભી રહી ગઈ અને જે સાહેબે ભણ્યું હતું ને એ બધું યાદ કરતી હતી તો માનસી હાથ ચાલાકી નહીં ને તો મેં નો કીધું. માનસી શું કહેતી પ્રાર્થના કરવી
હું તો પ્રાર્થના કરતી હતી બધાએ દાન ન કર્યા બધા ન મારા તો મારા તો જતી એક ફળા મારે હમણે તઈ તો ડોન લઈ ખબર પડે હા છે આ તો ફરી લે સિનેમા કેવું ખબર તે વળી ગાડો ચાલુ આલે છે તી તું મને બહાર મૂક્યા હા કઈ તારા પપ્પાએ ખરીદી નાખ્યું મારા પપ્પાએ હા ખરીદી તેમાં કોઈના પપ્પામ નથી મારા પપ્પામાં નથી તારા પપ્પા આ તો કેમ કોઈના પપ્પામાં નથી યાસા દીદીના પપ્પાના વેણ એટલે ખરીદ્યો એને ભગવાન આપણું નહીં હવે ભગવાનને દઈ દીધું એમ નહીં તમે તમાર બે ને દિવસમાં 5 વાર ઝઘડો થાય હું ઈ પૂછું તમે બે ઈ મને જવાબ આપો તમાર બે ને શું કામ થાય પણ તારે આની પંચાયત નહીં કરવાની આને તારી પંચાયત મેં 500 વાર ના નથી પાડી કેસ જ બોલસ જ આજ સવારે ઈ કહેતી કાલ તું કહેતી હતી બે કયો છો બે કાલે તું આ આવી હતી હું નથી આવી કે કાન ને શીખે તો ન તો કર્યું તો ન કે ને બધા તું ન્યાય સર ને એમ કે આને ઊભી કરો તો જ ઊભી થાવ ઈ હું કરીશ આ સરી જો વાતું કરતી એટલે કોણ વાતું કરે આ માસી વાતો કરતી હતી ના અને હું ઈ બે લેસન કરતી હતી સર એમ બોલે જિલ્લા બારે ઊભા થઈ જા તો હું કરતી ઊભી થઈ ગઈ હું કરતી ઊભી થઈ ગઈ હું લેસન કરતી રહી એટલે એમાં કઈ સાહેબ કરા એમ નહીં તમાર બેન હું એમ કહું તમે બે આટલો દિવસમાં ઝઘડો કરો તો એના કરતા બે ચૂપ રહ્યો તમાર બેન એનર્જી કેટલી હું તો વધે ચૂપ જ હોઉં છું ઈ બોલ બોલ કરે પણ હવે મને ઈ નકરું બોલ બોલ કરે તો સહન ન થાય તો મેં કહી દઉં તમે કે બે બોલ તો કોઈ લેને બધે આવે ખાડી જાડી તારો મોટો વખત આવે ને સીડી નીચે મોટો આમ એકાઈ વગર એકાઈ ગમે નહીં ભગવાન બોલાવા વિના હાલતું નથી ઘડી કહી દે તમે ના પાડી છે મારી હારે ભેગ્યું તમાર બેન ના નથી પાડી તમાર બેન બોલવાનું જ નહીં હું તમે મારી હારે બોલવા ના પડી છે તો હાલે નહીં ને તો આમ બહાર જઈને કે હાલ નાજી મારા રમવા આપણે બે રમી ઉભા રહ્યો સાચું છે સાચું છે ઉભા રહ્યો શું કયો છોકરીઓ હાલો જજ ને આમ જો ઉભા રહ્યો આ બધી છોકરીઓ અત્યારે જજ છે તમારું બધાનું રિઝલ્ટ આપશે બોલો તો હા બધા આપો જો એક કરી આ બંનેનું કેવું હે બાધા ન તો એકબીજાની વાત ને પછી ભેગા થાય તો ભેગા થાય ને બાધા તો પછી વધારે વાતો કરો બાકી રે ન તો હારે રે બાકી એવું કરે વાક કે નો હોય વધારે બંનેનો અડો કોઈની બાજુની બંનેનો બંને નો હોય શું કરશો હવે તમારે બેન સુધરવાનું કામ ન હું કઈ બોલતી નથી હું એને કઈ પંચાયત કરતી નથી મારી કોઈ નથી બોલ બોલ તમાર કાલ સ્કૂલે આવું હોય તો તારીફ કરશે નહીં તારીફ આમ માર સામું જોમ બોલ શું બોલે અહીંયા હું કહું તારી પાડો બધાય કેમ? એ જિંદગીમાં પહેલી વાર સાચું સાચું બોલ ખોટું બોલી ખોટું ખોટી બોલી અને હું કહું જો સાહેબે સરે એમ કીધું હતું કે લેસન ન કરતો તો એ લેસન કર્યું તો બી એક છોકરી ઊભી થઈ હતી તો સર એમ બોલ્યા કે આને કીધું કે ઊભી થઈ જા પ્રાચી અરે સાહેબે નથી કીધું મારે હું સાથેથી નથી ઊભી થઈ ગઈ હતી સરે પેલા કીધું બસ ને લે સાહેબે કીધું તું કે આ વિશે ભાનુ રે ભાનુ પૂછ લે ભાનુ સાહેબે કીધું તું કે મને નહીં કહી દીધું તું તે આમ જે પડે હે કેલા જાય તું ક્યાં પડીશ તને ખબર કે એક મારીને તો ઓલી પાડીને આમ વટી જાય ખબર છે એટલે હારું વટી જાય વસ્તોડી હારું તો વસ્તાડ પૂગી જા નહીં વસ્તાડ પૂગી જા તો મને માર છે એટલે બેગ લઈને પૂગી જા તમારી બસમાં હાથ એ બસ હવે બાનું તું ચૂપ થા ને તને કોઈ એ બસ ઘરની છે તાર ઘરે રાખો ઘરે આય બસ હવે ઈમાન ઘરે ઘરે ના રાખી બસ હવે ચૂપ આમ આઈ ને આમ દૂર બસ આમ દૂર વઈ જા હવે તમારી બેન ઝઘડો બહુ નહીં કરવાનો હા તું મને બરોબર મોઢું તારું દેખાય તો આઈ બે તને બધાય ઓળખે જ છે આખા ડોન થાવું કાં બધાયનું પણ ભણવામાં ન આવડું 10 સુધી તો ફરજિયાત ભણવાનું પત્તારે આગળ ભગવાન લઈ જાય એમ
પણ ભણવું તો પડશે 10 સુધી હો, નથી ભણવું એમ નહીં હાલે. અમાર માનસી બેન ને ભણવું જ ન હોય, પરાણે ધક્કા કાઢી થાય છે. માનસી ને સંગીત શીખવાનું છે કા? આપણે સંગીત શીખવાનું હે ને? મારા પગ નથી એટલા બધા કચરવા. ભલે હા ભલે ચોઈટું મને ખબર એમ કરીને પગ દબા, મને તને ઓળખું હું. કાલ મને આખી તેડી લીધી માનસીએ વિડીયો. ગાતો એક ગીત ગાતો ગાતો ગા તું ગા ને તું ગાવા મન ને તો એ તો કે નહીં બધા તને આવડતું હોય તો તેમાં પછી ફૂલીને ચકલી ઝાડવે ન ચડી જવાની. હા તો ગા એને ગમશે એ ગાશે, કોઈને આપણે સજેશન નતા. તને નાનો પાડી તારે સલાહ નહીં દેવાની. હા લે હિન્દી નથી હા મારી જગ્યા લગભગ માનસી જ લેશે એવું લાગે જ છે મને. લઈશ ગાંડું આપણે કોઈ નતું. અન્ય થાય ને એની સાથે રહેવાનું. એમને કોઈ છોકરીને અન્યાય કાલ સવાર થયો હોય તો આપણે બધાને સાથે મળીને એને ન્યાય અપવા દોડવાનું. સ્વાર્થ નહીં જોવાનો આપણો. હો આપણે ક્યાંય સોસાયટીમાં રહેતા હોય એમાં કાંઈ એવું બનાવ બન્યો હોય તેની સાથે રહેવાનું. સત્યને આપણે સાથે રહેવાનું. શું કોઈ પછી એમ કહે કે તમે પોતે ખોટાઈને એમ કહે કે પૈસા દઈને આટલા પણ ખરીદવા આવે કે તમને આટલા પૈસા દે, આમ તો નહીં. ઢગલો પગમાં કરે તોય નહીં. શું સત્યની સાથે જ રહી. શું સત્યની સાથે જ ચાલ ગાતો તું ગા એક પછી ગાશે બધા. મોગલ હુકમની અકદાર માં તું કોરટ ને કિરદાર સમરણ તું સરકાર્ય માણું તું છો માને બાપ હે હા મોગલ હા મોગલ હા મોગલ હા હે હા મોગલ હા મોગલ હા મોગલ હા મોગલ મચરાણી તારા મડળે દોડી આવતી મોગલ સુતી હોય તો જાગ બોલાવે તારા બાળ. તારી પાડો માનસી બેન ઝાપડા કા ઝાપડા ને તારે શીખવાનું જ છે. પછી સ્ટેજ ઉપર ગાવાના હો મસ્ત સિંગિંગ શીખવાનું છે આપણે. ભણવામાં કાંઈ વાંધો નહીં પણ 10 સુધી તો ખેંચી લે, પછી બધી એક્શનલ એક્ઝામ આપતા જશું એને. બરોબર ને? અમને છઠ્ઠું ભણે ને એવી લાગે. ગઢડા ગયા ગઢડાએ બહુ કરી. ગઢડા ગયા ત્યાં દીકરીઓ હતી. તું હતી? હા હું હતી ગઢડાએ તો હું માનસી પ્રાર્થ ગઢડાએ તો બહુ કરી કા. એટલે ખીચી ગઈ જો ને આ સુધી એક વાર શું નથી કેવું હવે અત્યારે કઈ ન કહેવાનું. વાત વહી ગઈ. આપણે પણ ઈ બહુ લબલબ રાતે વાતે વઈ ગઈ. હા આપણે ઈ બહુ લબલબ કરતો તો ધોકાવી લીધો તો ને કાટલો પકડી લીધો તો ને બસ બોલો ભાઈ તમે કથા પૂરી થઈ ગઈ. કથા પૂરી થઈ ગઈ કા? ના રામાયણ પૂરી થઈ ગઈ પછી પૂછે કે રામ એવું હતું? રામાયણ પૂરી થઈ જાય પછી રામ કોણ એવું ને? હા બીજાને ન ખબર હોય ને એટલે. ચાલો હું જમી લઉં. માનસી કેમ કરું? શું કરું? તું કે તો ઉપવાસ કરું તો એક તો તમે હો પાટલા હા કે મમરા હું કેવી પછી લાવો મમરા બટમાં પડે મમરા લાવો મમરા આ કે ઓલા ખબર ન પડ્યા મમરા તો તારી નજર લાગી ગઈ છે, મને જમવું નથી ભાવતું. કાઈ નહીં. તો તું મને રોજ કે કરસ ને? શું કેસ? શું કેસ? તમે કેટલા સુંદર હે તમે કેટલા સુંદર આખો દી મને એમ જ કર્યા રાખે એટલે તાર નજર લાગી ગઈ મને. હવે શું કરશું તો? જો મીઠું ને ચટણી લઈને હાથા રાખો. મીઠું ચટણી લઈને ચૂલામાં નાખો ને પછી જો ચૂલામાં જો શું બાઈસ આવે ને તો ન હોય અને જો બાઈસ ન હોય તો નથી. એવું કાંઈ ન હોય, કોઈની નજર ન લાગે.
કર્મ આપણા સરસ હોય પછી શું કર્મની નજર લાગે. કર્મ જેવા હોય ને એવું ભોગવવું પડે. આ તારે મસ્તી કરું, તું રોજ મને એમ કે ને તમે બહુ સુંદર લાગે. રોજે મને આમ દુખણા લેવા આવે. રોજે હું જ્યાં હોય ને ત્યાં દીમાં 3 થી 4 વાર દુખણા લેવા આવે. નથી લેવા, હું જ્યાં બેઠી હોય ને ત્યાં મને દુખણા લેવા આવે. તમે કેટલા સુંદર લાગો એમ કરી. કાલ તો મને તેડી લીધી આ માતાએ. પછી મને એક દી મજા નહોતી ને તો બહાર બેઠી બેઠી રોતી હતી. હા ને બહુ જ તું રોતી હતી. આ એક દી રોતી હતી ને, આય રોતી હતી, આય રોતી હતી. એકવાર હતી જ હતી. આપણે વડતાલ ઈ ગઈ ની પેલા ઈ હતી, પછી તું રોઈ હતી. ઈ પછી ઈ સ્કૂલ ખુલી ને ત્યારે તું, પછી સ્કૂલેથી આવ્યા પછી કોણ હતા? બધાય હતા. એને કોક એવું ખોટું ખોટું કીધું કે આશા દીદી ને બાટલો ચડાવ્યો, પડી ગયા. હા તેદી હોતા રોયા હતા, તેદી તું રોઈ હતી. અમારો બધાનો ભાવ પ્રેમ છે. મને એમ કીધું કે આશા ચક્કર ખાઈ પડી ગયા, બાટલા ચડા એવું કીધું. મેં નથી કીધું બાટલા બાટલો તો મને ચડાવ્યો તોય તો વીકનેસ, ઈ તો વીકનેસ હતી. કેટલા દિવસથી દોડા દોડ ને બધા મળવામાં ને ઊંઘ નહોતી થતી એટલે. ચાલો બધાને જાજા કરીને જય અને તું અત્યારથી આવું ક્યાં શીખવાય? હમણાં કેમ લાઈવ બંધ કરીને આવું અંધશ્રદ્ધા નહીં શીખવાની ક્યાંય. આવું માનવાનું નહીં હો એવું કાંઈ નહીં માનવાનું. કોઈની નજર કાંઈ લાગે જ નહીં દુનિયામાં. ચટણી આપણને કોઈની નજર ન લાગે. આપણા ડોકમાં કંઠી હોય ને એટલે શું શું ડોકમાં કંઠી કાંઈ ન થાય આપણને. આ કંઠી શું કામ પહેરવાની? એવું નથી કે સ્વામિનારાયણની, તુલસીની હોય, પછી તમે પ્રણામીની હોય, વૈષ્ણવની, જેની પહેરો, પણ કંઠી તો પહેરવી જ જોઈએ. આપણે જ્યાં ત્યાં પગ મૂકતા હોય ને એવી તેવી જગ્યા હોય તો ભગવાન આપણી રક્ષા કરે. શું કરે? અને મરી જાશું બધું, કેટલું બધું સોનું હોય ને, કોઈ પહેરાવશે? આ કોઈ કાઢશે? આ કોઈ કાઢશે? નહીં કાઢે ને. તો સાચું સોનું કયું કહેવાય? તો આપણું સાચું સોનું કંઠી, ભગવાનનું નામ, ઈ બે જ ભેગું આવશે. આ તો વચ્ચે આપણે બધા કર્મ ભોગવવા આવ્યા છીએ, જે આપણે કેટલા જન્મથી ભોગવતા આવી છે. એવું નથી કે આપણે આ એકવાર આ છોકરી બન્યા, ક્યારેક છોકરા બન્યા હોય, ક્યારેક બકરા બન્યા હોય, ક્યારેક ગાય બન્યા હોય, ક્યારેક કૂતરા બન્યા હોય, ભો એટલે ભેંસ બન્યા હોય, ગધેડા બન્યા હોય. એટલે છે ને આપણે 84 લાખ ફેરા ફરીને પછી આવ્યા હોય. છેલ્લે મનુષ્યના જન્મમાં આવીને કે અમારું કર્મ અને કલ્યાણ થશે એટલા માટે. એટલે આપણે કેટલી જન્મથી કેટલી માયું બનાવીને કેટલી માં બનાવીને આપણે આ જન્મ લીધો. એટલે જ આપણું કર્મ કરતા કરતા ભગવાનનું ભજન કરવાનું. એટલે ભજન કરવાનું ભગવાનનું. સ્વામિનારાયણ, રામ, કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. મજા આવે. ઈ જ્યારે ટાઈમ મળે ને આવું ખોટું બક કરવા કરતા ભગવાનનું નામ લેવાય. શું કહું? બક કરવા કરતા સ્વામિનારાયણનું નામ લે, મજા આવે એનું. શું કેસ? શાંતિ રાખ, નથી તેડવું. કેમ તને તેડ શું થાય? તું મને તેડ તો તને શું થાય? થઈ તને આનંદ થાય? રોજ નો તેડાય પછી તારા અઢી અટકાય ને મારે ક્યારેક આપણે બે પડશું પછી શું ન પડી? પડી જવાય. હું ન પડી એવું ન હોય, પડી જાય. હાલો હવે હું ઉષાબેન જમી લઈ. બે ઉષાબેન જમવાનું. હા શાંતા માસીને જમાડી પછી પછી આપણે બે બેસશું. માતાજી ભગવાન શું કે માતાજી ભગવાન બધાનું કલ્યાણ કરજો, સૌનું મંગલ કરજો. કા આ કોનું છે? હાલે આવું કાઢીને રમવાનું શું કારણ? કે લોહી બટકા ભરે આમ બેઠા બેઠા લોહી બટકા ભરે. આ ટોલા કે ને માથામાં વહી ગયા બધાને. ટોલા હોય ને તો વાળ પછી કાટ કરી નાખવાના. હો ધ્યાન રાખવાનું. મારથી છેટા જ રહેજો. મારા તો આવા એટલામાં નીકળશે નહીં કોઈ દી. અને મને મારા વાળ કાપવા ગમે જ નહીં કોઈ દિવસ. આટલી કાતર અડાડવી મને ન ગમે. મને મારા વાળ ને કોઈ દી હું સેટાઈ ન કરાવું. પાર્લરમાં મારા વાળ માટે હું ન જાઉં. મને ગમે જ નહીં. અને મોટા થાવ ને પછી એવા ખોટા ખર્ચાય નહીં કરવાનો પાર્લરના.
વાળના ને ઓલા ને પેલા ને હોય એવા જ લાગી. હા નેચરલ જ. હું કોઈ દી ગઈ આઈબ્રો એક કરાવવાનો, વેક્સ કરવાનું, બહુ થઈ ગયું. મન ગમ એમ નામે મસ્ત જ લાગે. હાલે બહુ કઈ રીતે તો. મારા પાછા ફીટા એટલે હવે ખોટા ખર્ચા હોય એવા જ લાગી. વિચાર શું સરસ રાખવાના, શું આ કે હું બ્યુટી પાર્લર કરતા વિચારથી બધા દુનિયા પણ ફોલો કરવા જોઈએ. દીદી આ બ્યુટી પાર્લર બને ને તમે ન જાતા. કા તમે કેટલા મસ્ત હોય, તમને ચૂડેલ બને આ છે ને ગાંડી બોલ તો શું આ કૃષ્ણાના બ્યુટી પાર્લરમાં તમે ન જતા. કેમ તમે મસ્ત સુંદર છો અને એ તમને એક પૂતળી બનાવી બનાવી મોકલે તો તમારી આખા જે ગામમાં ઇજ્જત હોય એ મીટવા દે. આને 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 મનમાં એમ વિચારી મારો ગદલો પૂરો છે. એમ નહીં તને આવા વિચાર કેમ આવે એમ કહું તને આવા વિચાર ક્યાંથી આવે? અને અટાણથી એને પપ્પા આવે બ્યુટી પાર્લરમાં ચૂડેલ ફેરી આ ઉર્મિલાના દવાખાને ન જતા. તમને હાર્ટ એટેક નહીં આવ્યો હોય તે આવી જાય. તને અત્યારથી ખબર ઈ ડોક્ટર બને તો એવું કરશે હા કેમ? બુદ્ધિ જેવી છે. અંતર્યામી બુદ્ધિ જેવી. તાર બુદ્ધિ એવી જ. તો તું પછી સિંગિંગ બનીશ તો અમે તાર ગીત સાંભળવા આવવાના કે નહીં? નહીં આવે તો તારું બધું સારું હે, તો તારું બધું સારું. ભલે ને જે આવું એને આવે ને કાંઈ. તું બાર વાળી ના વાત કર, તારું નહીં. જોઈ પૈસા ભરી દીધી વીઆઈપી પાસ હા પૈસાને એમ જ નહીં આપવાનું. જો આપણે ગમે સ્ટેજ એમનો માલ છે ને બાપા મારા માથે બે છે. પેલા સાંભળ હવે તને કહું, જો આપણે ગમે એ સ્ટેજે પહોંચીને પછી આપણી સાથે આ બધા ભણ્યા હોય ને એને ભૂલી નહીં જવાના. પછી ગમે એ સ્ટેજે પેલા એને માન સન્માન આપવાનું. આપણા આ ક્લાસમેટ હોય કે આપણા આશ્રમમાં દીકરીઓ રહ્યો હોય, શાંતામાસીને ખુરશી આપી, ખુરશી લઈ લે, ના ના બેસો અહીં બેસો. જો આપણે ગમે એ સ્ટેજે પૂછી શાંતામાસી અહીં બેસો, વચ્ચે અહીં લઈ લે, અહીં લઈ લે. આમ જો આપણે ગમે એ સ્ટેજે પહોંચી બહુ મોટા બની જાય તો આ જે આપણી સાથે ભણ્યા હોય એને કોઈ દી નહીં ભૂલવાના. આપણા ક્લાસમેટ હોય કે આપણા આશ્રમમાં રહ્યા હોય એને નહીં ભૂલવાના. જો તમને કોઈ મદદ કરે ને તો તમને આવડો આભાર માનવાનો. કેવડો આભાર માનવાનો? આમ ફરી જાવ, આમ ફરી જાવ, તો તમે આટલી મદદ દે, તમે આવડો આભાર આમ ફરી જાવ શાંતામાસી બાજુ હાલો. દેશો ને તો તમને ભગવાને દેશે. કોઈ તમને આભાર દેવાનો. સાંભળો જો તમને કોઈ માન કે રસ્તામાં ગયા કોઈ કે ઠેસ ખાધી તમને કહેવા એની બદલે સ્વામિનારાયણ એને ખબર નથી. જો તમે જે જુઓ ને સ્વામિનારાયણ તમારું કલ્યાણ થાય એવું ઓકે. દિવસના સ્કૂલે જાઓ ને છીક આવે ને તો કહેવાનું સ્વામિનારાયણ. ઓકે આપણે બીજા રૂમમાં કહેવાનું એનું કહેવાનું સ્વામિનારાયણ. બાજુમાં બેઠું હોય ને ખબર ન હોય, બાજુમાં બેઠું ને છીક આવે ને તો બોલ દેવાનું સ્વામિનારાયણ. કોઈ જો આને અંભરાણો ને એમને સારું થાય ને તારું સારું. જો હો એવું શીખવાનું. ક્યાંથી આવ્યા શાંતામાસી? ભણશે તો જાશે કા? હે હા આ બધા ભણશે તો તમે ભણશો ને લંડન થી ઉપર જ જાવ. લંડન થી ઉપર જ જાવ. ભણશો ને આજે જો ભણશે ને છોકરી અહીંયા જો તમે રહેશો ને તમારે લંડન સાથે સારું. હા એમ ભણશો આગળ જાશો તો તમે બધે અહીંયા પણ કંઈક બનશો તો તમારી જિંદગી બનશે. કાલ મેં શું કીધું કે જિંદગીના બધાય પાસા સરખા ન થવાના. કાલ સવાર ચડ ઉતર આવે એમ નહીં, મેં કાલે જ કીધું શાંતાભાઈ, કાલ સવાર તમે સાસરે જાઓ ત્યાં મેં કીધું ભગવાન ન કરે તમને સારું જ મળે. ક્યારે એવા વ્યસની મળી ગયા તો તમારી લાઈફ શું? મા બાપની પરિસ્થિતિ ન હોય મા બાપની પરિસ્થિતિ ઓલા તમે તમારા પગભર હશો તો તમે જીવી શકશો ને. હા હે હા અત્યારે બધી જગ્યાએ બહુ બધું વાતાવરણ એવું બની ગયું છે એટલે તમારે પગભર રહેવું પડશે. કીધી દુઃખ કે સુખ આવે ને તો હથાઈ ન જવાનું. હું કાંઈક છું એમ ન કહેવાનું. ઓકે અને દુઃખ આવે ને તો આમ નથી જવાનું. હા એમ બે માસતા મોઢે જ રહેવાનું. આમ હિંમત રાખવાની. તમારો ફોન વાગે છે. પછી હિંમત રાખવાની અને ભગવાનને સંભાળવાના. એમ જ કહેવાનું કે ભગવાને મને હાથ પગ સાજા દીધા, શરીર મારું સાજું દીધું, તો હું આગળ વધીશ. ઓકે એવી રીતના તમને આગળ વધવાનું. ઓકે ચાલો હું જમી લઉં, તમે કરી લો. પછી ફોન કરું હો થોડી વાર. ઓકે જગીશ પછી ફોન કરું. ઓકે
વરાયટી, હા બધું વરાયટી ભેગી. એને કેટલા છોકરા મારી બાજુમાં બેસી ગયા અને વિડીયો જોવો હોય તો ઓકે બાય, ઓકે બાય. એને વોઇસમેલ મૂક્યો હા હા તો મેં ચેક કર્યો હંગરાપનો તો મેં પછી કર્યો હા. વોઇસમેલ મૂક્યો હજી મમ્મી રિપ્લાય કે હા અને લાઈફમાં એવું બનવાનું કે આપણે એકદમ ક્લેવર રહીને હોશિયાર રહીને તો કોઈને બતાડવાનું નહીં કે હું હોશિયાર રહી એમ. આપણે હોશિયાર રહીને તો એવું બતાડવાનું કે એટલે એની મદદ જોઈ રહી ને તો એ પેલું પૂછવા જવાનું કે તમને કંઈ મદદ જોઈ રહી મારે જેવી હું કરી શકીશ એમ. તો એ પસંદ ના પાડે ને તો એની મદદ કરવાની, જો એ ના પાડે તો પેલી જશે. ઓકે, અને મનમાં દુઃખ ન લગાડવાનું કે મને આવડતું તો હું મદદ કરવા ગઈ એને મને ના પાડી, પરંતુ કોઈક નાય પાડે આપણે એને તે નારાજ ન થવાનું, બસ નીકળી જવાનું. આપણે સન્નાર નામ લઈ અને નીકળી જવાનું. પછી બીજું શું હોય કે તમે છે ને માનો કે બધે જુદી જુદી સ્કૂલમાં ભણો છો, બધાની નોલેજ જુદી જુદી હોય ને, નોલેજ શું કહેવાય, હા નોલેજ, બધા વિચાર. બધે વિચાર જુદા જુદા હોય ને તો તમે એકબીજાને શીખવાડવાનું. તો તમે છે ને બધાય બધી એક લેવલ ઉપર આવી ગયા. અને અહીંયા જે ભણે ને એને કોઈને એવું ન રહેવું જોઈએ કે આ નીચે ને ઉપર, જે ઉપર હોય ને એને થિંક કરવાનો, વિચાર કરવાનો એવા બધાને મારા લેવલમાં લઈ આવવાનું. ઓકે, અને આગળ જતા તમે પૈસા ટકામાં આગળ હો ને તો એ વિચારવાનું કે તમારી જોડે ભણ્યો હોય એ, પછી તમારી સાઈડે રહેતો હોય એ, તમારી બાજુમાં રહેતો હોય એ, કંઈક નબળું હોય ને એને પૈસાની મદદ કરવાની. કેવી મદદ કરવાની કે એને કંઈક જરૂરી હોય ને લઈ દેવાની. ઓકે, જરૂરી હોય ને લઈ દેવાની. ને એમાં શું કે આપણે ઘણું બધું આપણે ભગવાન આપણે આશીર્વાદ લેશે. બીજું કાંઈ કહેવાનું? હા ભલે તમારી રીતે કયો. બીજું છે ને હવે તો એક રૂલ ચેન્જ કરો. આપણે જે મીઠો ઝઘડો કરવાનો છે મીઠો ઝઘડો, હવે તમે શું કરો, અંતાક્ષરીનો મીઠો ઝઘડો કરો. અંતાક્ષરી તમે થોડું થોડું છે ભગવાનના કીર્તન શીખી લો અને ભગવાનના નામ ઉપર કોઈ બી ચાલુ કરો. માનો કે છેલ્લે લ આવ્યો તો આપણે કીર્તન લ ઉપર છે, છેલ્લે ર આવડે છે કીર્તન તો આવડે છે કા? હા, તો છેલ્લે કોઈ ર ઉપરથી કરો. પછી છે ને એવું જોવો કે કોણ વધારે પોઈન્ટ આવે તેના ઓછા આવેલા, એવી રીતના ઝઘડો કરવાનો. પણ હવે આ ઝઘડો આજે કરતો તો શું એવો હું દરરોજ સાંભળું છું. મીઠો ઝઘડો આમાં બધા કહેતા હતા ને એટલે. મીઠો ઝઘડો હું દરરોજ સાંભળું છું. એટલે જગ્યા ચેન્જ કરો તો શું અમને જોવાની તો મજા આવે. બીજો છોકરીઓ આમ ફિલ્મ છે એ જુદું જુદું આમ કંઈ કરે છે એમ. આવ્યા પછી ઘણી હોશિયાર થઈ ગઈ. હે આ ઘણી એમ હોશિયાર થઈ ગઈ. બહુ થઈ ગયું. હા, હવે તમે એ ઝઘડો કરશો ને આપણે અંતાક્ષરીનો ઝઘડો તો તમને બહુ આગળ વધી જશે. તાલી વગાડી એટલું બધું મેં શીખવામાં દઈ દીધી, તાલી વગાડા જેટલી. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. આવી રીતના કરજો બહુ આગળ વધી જશે. અને કોઈને એમ બતાવવાનું નહીં કે મારા કંઈ કંઈક છે. ભગવાનને બતાવવાનું કે ભગવાન જે તમે લીધેલું બહુ છે મને. આપણે હું કહું ને બધાને એક સરખું જ રહેવાનું. હું એને બધાને બર્થડે હોય ને તો ચોકલેટનું કે હું કહું નહીં આપવાની, તમારે કોઈને નહીં આપવા. તારી પરિસ્થિતિ છે કાલ ઓની નથી, ઓલીની છે ઓની નથી, તો એકાબીજાને દુઃખ લાગે. તમારે કાંઈ વેચવાનું નહીં અને તમારે કાંઈ નહીં. તમારે બર્થડે હોય ત્યારે હું અહીંયા હોય હાજર તો કેક લઈ આવું, ન હોય તો પછી ક્યારેક. હા બરાબર. એટલે તમને બધાને ઇક્વલ, અને કદાચ કોઈ દો ને તમે તો પેલી બધાની સાથે સલાહ કરવાની. સલાહ કરવાની. કદાચ કોઈ તમે ન હોય તો તારી પાસે હોય તો તમે કહેવાનું હું તારી પાસે આપીશ. એકાબીજાને મદદ બનીને શેર કરવાનું જેથી કરીને જીવનમાં કામ આવે. એમ કહેવાનું કે તારી બદલે હું આપીશ છું. અને બધાને સાથે રહેવાનું. આપણે હાથ બધાને જોઈન્ટ રાખવાનું. અને કહીને સાંકળ છોડવાની સાંકળ. સાકળ હું કહું ને એક સાકળ બનીને સેવા કરી. આપણે નથી કહેતા આ શાંતા માસી ને પછી ત્યાં પ્રેમીલા બેન, બધા શામજીભાઈ, પછી શિવજીભાઈ, પછી આપણે પેલા શામજીભાઈ, કેશરબેન, બધા કેટલા એમ, ધનુબેન, બધા ઘણા બહેનો, હંસાબેન, ઘણા એવા મદદરૂપ અહીં બનતા હોય. સતીશભાઈ, મીનાબેન, અતુલભાઈ, કેટલા લોકો, અડધા નામે મને. મદદ બનેરા ને તમને મદદ લક્ષ્મીબેન નહોતા આવ્યા, વિચાર એવા કે આ છોકરી છે પ્રેમીલાબેન, રીનાબેન, એક લેવલ ઉપર આવી જાય. એટલા માટે મદદ કરે. આ બધા ત્યાં નાસ્તો બનાવવા વહી જાય હો, બધું ઘર સાફાઈ કરવા વહી જાય ને તમને અહીંયા ભણાવવા માટે મહેનત કરે. આવી ગયા હો આ જમવાનું. ગાડી આવી ગઈ, હવે ઊભું થવું પડશે આપણે બધા. હાલો અહીંથી આમ ગાડી જશે. અહીંયા જાશે. ઓકે, તો ચાલો ઊભો થઈ છોકરી. ઓલો છોકરી ઓલો ખાટલો લઈ લ્યો તામનો લેતે જાય. હાલો
ચંપલ કચરી આ જાય. હોલમાં વહી જાવ, હોલમાં લાઈટ કરો, ત્યાં બેસો થોડીક વાર બેસો. હા તમને કીર્તન શીખવાડજો એમ કે છોકરીઓ. હમણાં ફોન પતે ને એક ખુરશી લઈ લે એમ શાંતા માસીને હોલમાં વહી જાવ, હોલમાં લાઈટ કરો ને બેસો. જમી લઈ બધા, જમી લેવો અમે હા. જમી લે. ઓકે, તમે જમી લો. હા તો હું તો ક્યાં નહીં, મેં વોઇસમેલ મૂકી દીધો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધા મહેમાન આવી ગયા, જમવાનું બાકું, બધા જમી લઈ અને બધાને શુભ રાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. જય સ્વામિનારાયણ.